તો મારા વાલા, વ્રજમાં સંતોનો કોઈ પાર નથી. વ્રજમાં એકવાર જે આવે છે ને એ બીજી વાર આવ્યા વિના રહેતા જ નથી. એક વૈષ્ણવ અમેરિકા કે ન્યૂઝીલેન્ડથી, બહુ યાદ નથી, તો 4-5 વર્ષથી ફોન કરતા મને, ઈલાબેન અમારે વ્રજમાં આવું છે, તમારી ભેગું આવું છે. મેં તો હમણાં મારો મેળ નહીં પડે, હું જઈ આવી છું. વળી પાછો ફોન આવે એટલે એનો વળકે તું તો વરસમાં 10 વાર ફોન કરસ કે અમારે તમારે ભેગું વ્રજમાં આવું છે, વ્રજમાં આવું. તો હાલ નહીં એકવાર એ કે જાય, રિટર્ન ટિકિટ લઈ લઈએ અને આપણે સીધા એ કે દિલ્હી ઉતરશું અને દિલ્હીથી ટેક્સી કરીને આપણે મથુરા જઈશું અને ત્યાંથી બધી વ્રજમાં. એ કે હું કોઈ દી ગઈ નથી ને પછી આપણે એકલા ને પછી આપણને કોણ ત્યાં બધું આ વ્યવસ્થા કરી દે ને. એ કે ઈલાબેન પાસે નંબર લઈ લે, ત્યાંના કોઈ પણ ગોર આપણને કરી દેશે વ્યવસ્થા. પણ ઓલા બેન હોશિયાર હતા, હાથીના દેખાડવાનાય જુદા અને ચાવવાનાય જુદા. એ કે ના ના એવું તો કાંઈ નહીં, હવે આવતે વર્ષે વાત. એ કે તો કે આવતા વર્ષે તો આપણે 100 વર્ષ જીવવાના એમ ને. તો રોજ ઈલાબેનના મહિનામાં 2 વાર ફોન કરે કે મારે વ્રજ જોવું છે. યમુનાજીની તમે વાત કરો છો તેની લહેર ને તરંગ ને ગિરાજ બાવાની તળેટી ને એ રોજ ને એ ચરણ સ્પર્શ ને એ કુંવારાના દર્શન ને એ શ્રીજી બાવાના શ્રૃંગારના દર્શન, એ મંગળામાં શ્રીજી બાવાના મંગલ રૂપ નિધાન સાવરું મંગલ રૂપ નિધાન બેઠી રહો શ્યામ ગુણ સમરું બેઠી રહો શ્યામ ગુણ સમરું રૈન દિન આઠો યામ સાવરો મંગલ રૂપ નિધાન મંગલ રૂપ નિધાન સાવરો. તો એ કે સવારના બપોરના બસ હવે એ કે તું ફોન કર કે ઈલાબેન આપણી ભેગા આવશે. ભાઈ હોશિયાર એટલે ફોનમાં શું કે તમે એકલા અમારી ભેગા આવો, તમે રીખોભાઈ. મેં કીધું હું એક વૈષ્ણવ ભેગી જાઉં ને આવું તો હું તો અડધી તો ટ્રેનમાં જ રહું. મારા વાલા એવી રીતે મારથી તો કોઈ ભેગું ના જવાય. તો કે અમારે હવે વ્રજમાં જવું છે. ખરેખર એ કે આવી વનરાઈ છે, ત્યાં આવા વૃક્ષો છે, વેલીઓ છે. એ કે તમે તો સુનેરાની કદમખંડીમાં કહેતા હતા કે સવારે 5 વાગે જઈએ તો હજારો મોર હોય. તું આવી હતી એક વાર અમારી ભેગી? એકવાર અમે તમે હતા ને 20 વર્ષ પહેલાં ગયા તો બરસાના ગયા તો સવારે 5 વાગ્યા હતા. કીધું ઉપર ચડવું છે તો વહેલા જઈએ તો આપણને આમ ચડવામાં. અને 20 વર્ષ પહેલાં તો આપણે નાના હોય ને 50ના પરાણે હોઈએ. તો જ્યાં ચા પીધી ને એ ચાવાળો અમારી વાતો સાંભળતો હતો. એટલે એક બેન મને કહે કે ઈલાબેન હાલો અહીંયા અમે સુનેરાની કદમખંડી કાલે ગયા હતા ને એટલા બધા મોર ઓછામાં ઓછા એ કે 2-5 હજાર. મેં હે તો કે 5 થી 8 જ મળે અને તમે હાથમાં એ કે ઓલા સિંગદાણા નહીં રાખો ને તો હાથમાંથી ચણી જાય. એટલે મેં કીધું અમારે જવું છે. તો ઓલો ચાવાળો કે હાલો હું તમને બતાવું. મેં ભાઈ તાર ચાની લારી ના બધું वो तो देख बरसाने वाली है ने मन क्या चिंता. એ લોકોને કેટલો બધો વિશ્વાસ અને આપણે તો ઘરમાં બિરાજે છે તોય આપણને વિશ્વાસ નહીં. ત્યાં એનો ભાઈ આવ્યો એ કે તું આજ વહેલો ઉઠો? એ કે આ બોર્ડમાં છે ને એટલે રાતના વાંચે એટલે સવારે ઉઠે નહીં. સવારે મને કલાક મદદ કરવા આવે. 5:30 વાગ્યાનો ભાઈ આવ્યો. એ કે કાં આવ્યો? એ કે આજે એમ થયો કે વહેલી ઊંઘ ઉડી ગઈ ને તો તમને થોડી મદદ કરાવું. મને કે દેખો બરસાને વાલી હે કે નહીં? હે બરસાત. સાક્ષાત વ્રજમાં તો બધું સાક્ષાત છે અને છે જ.
અમારી ભેગા ગાડીમાં ઓલું ટેમ્પો ટ્રાવેલ્સ હતું, અમે લગભગ 20-25 જણા હતા. એમાં 2-3 જણા કે અમારે નથી આવવું, અમારે તો ઉપર જવું, કાંઈ વાંધો નહીં. 2-3 જણા કે તમે આવીને અમને કહેજો, કાંઈ વાંધો નહીં. અમે તો ગયા 17-18 જણા અને પોણો કલાક પછી પહોંચ્યા. ઓ બાપા, ખરેખર એવા દર્શન સ્ટીલ ટુડે, આજની તારીખમાં મેં ઓછામાં ઓછા 2-50 મોર. એમાં કોઈ કળા કરતા હોય ને, કોઈ ટેહું કરતા હોય, કોઈ દોડાદોડી કરતા હોય ને, કોઈ વૃક્ષ ઉપર ચડી ગયા હોય ને, કોઈ વૃક્ષ ઉપરથી આપણે જાય એટલે નીચે આવતા હોય ને, કોઈ પાંખ ફેલાવતા હોય ને. એટલા સુંદર દર્શન. એમાં અમને ઓલાએ કીધું હતું કે તમે સિંગદાણા લઈ લ્યો તો હાથમાં રાખીએ એટલે ટક 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 અવાજ આવે અને ખાય એમ. તો મને કે તમે એ વાત, તો ખરેખર હે ઈલાબેન, એને બધામાં ડાઉટ બહુ જાતો હતો. હે ઈલાબેન, ત્યાં સુનેરાની કદમ ખંડીમાં આટલા બધા મોર મળે? મેં તમારો ભાવ હોય તો મળે, ભાવ ન હોય તો ન મળે. તમે એવું ઠાકોરજીને કહી ના આવો કે આવું બધું હશે તો અમે આવીએ. ઠાકોરજી કે રે તારે અમેરિકા કાંઈ આવવાની જરૂર નથી. આ બધાય દર્શન વલ્લભ કરાવે તો થાય, કારણ 550 વર્ષ પહેલાં વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય બધાય આચાર્ય થયા, પણ વ્રજમાં બધા સ્થળો તિરોહિત થઈ ગયા હતા. બધી ઠાકોરજીની લીલાસળી આપણા વલ્લભે ફરી પ્રગટ કરી, એટલે આપણને દર્શન થાય છે. તો વલ્લભ કૃપા કરે તો આ દર્શન. હવે અમે તો બરસાના ગયા, 5 વાગે પહોંચી ગયા, તો અમારે તો ઉપર જવું હતું. વલ્લભના બેઠકજી વળતી વખતે કરવા હતા. પહેલાં કીધું મોરકેટી જાશું, પછી ત્યાં 2 વપુ 1 પ્રાણ. આખા વ્રજમાં બરસાનામાં મોરકોઠીથી નીચે ઉતરો એટલે મોટો હિંડોળો છે. કર્યા છે દર્શન બધાએ? મોટો હિંડોળો છે. ત્યાં હિંડોળાના દર્શન, ત્યાં સામે એક સ્વરૂપ બિરાજે છે. તો અમે તો ખાલી આમ દર્શન કરીને નીકળતા હતા. તો ત્યાં ઓલા વ્રજવાસી બાપા હતા ને કે ક્યાં દર્શન કર્યા, ક્યાં દર્શન કર્યા? મેં તો દર્શનની જેમ દર્શન કર્યા. ક્યાં દર્શન કર્યા? નાના હોય એટલે આવું બધું કોઈ કહે ગમે નહીં, ગુસ્સોય આવે. मैंने कहा नहीं बिटिया, मैं वो पूछ रहा हूँ तो यूँ मत मेरे सामने देख. मैं तो आप क्यों बोलते हैं दर्शन किया तो कर तो लिया हमने. મને આપણા મનમાં એવું હોય કે કાંઈક આપણને માગશે. વ્રજવાસીઓ સામે ક્યારે એવી રીતે ના જોવું. વ્રજવાસીઓને આપણે કાંઈ પણ આપીએ છીએ ને એ આપણા દ્રવ્યનો સારો ઉપયોગ થાય છે. પ્રભુને વ્રજવાસી કેવા વાલા હતા. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયા, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયા. એટલે મેં કીધું શું? તો કે બેટિયા, આખા વ્રજમાં સાંકડી ખોર હોય કે ગમે ત્યાં દાન લીલામાં ઠાકોરજીએ બધાનું દાન માગ્યું છે. નો આપે એનું પરાણે લીધું છે. એનાથી ન આપે તો મટકી ફોડી છે, એનાથી ન આપે તો વાંદરાને ખવડાવ્યું છે, અને એનાથી કોઈને ન ખવડાવીને નીચે ઢોળી દીધું છે. પણ આખા વ્રજમાં એક મંદિર એવું છે, અહીંયા ઠાકોરજી દાન આપે છે. પછી મને એમ થયું કે કોઈ દિવસ વ્રજવાસીઓ ક્યારેય આપણને એમ કે ને આવ તને સમજાવવું, તો પુસ્તક કરતાં પણ એ લોકોને જે બધું ખબર હોય છે એટલી બીજાને ખબર. કારણ માઉથ ટુ માઉથ. એમને એમના પિતાએ કહ્યું હોય, એમને એના પિતાએ કહ્યું હોય, એમને એના પિતાએ કહ્યું હોય, અને આપણા સુધી આવે. તો ત્યારથી આપણે સમજી ગયા કે ક્યારેય વ્રજવાસી આપણને કે બીટી આવ તને સમજાવું, બેસી જ જવાનું પલોઠી વાળીને. ઘણીવાર બધા મને એમ કે ઈલાબેન તમે તો ક્યારના નીકળ્યા હતા, છેક અત્યારે આવ્યા. પણ રસ્તામાં અમારો મેળ કોની યાર પડ્યો હોય તમને ક્યાં ખબર હોય. પ્રગટ કરે રસ જાય. તો વાત શેની કરતા હતા આપણે? ઓલા બેનના અમેરિકાવાળાની. પછી એના વરે મને ફોન હાથમાં લઈને કીધું ઈલાબેન આ છે ને વાર્તા રે વાર્તા ને ભાભોટો ચારતા. સમજી ગયા? એના વાઈફ ખીજાણ, તમે તો બહાર મારું ઇન્સર્ટ
વોટ ડઝ યુ મીન? તમે મારું ઇન્સલ્ટ કરાવો છો? મેં કીધું આ બે તો હમણાં ઝઘડી પડશે. પછી ઓલા ભાઈએ કીધું એ આવે કે ન આવે, મારી ટિકિટ હું 13મી જાન્યુઆરીને કરાવું છું અને હું 1 મહિનો વ્રજમાં રહીશ. ઓલા બેન કે ના ના, અમે બે કરાવીએ છીએ, પણ શરત એટલી કે અમે તમને લઈ જશું. મેં તો રવા દો, કરાવતા નહીં. મારાથી એ શક્ય જ નથી, કારણ કે મારે મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી હું બહુ લઈ જાઉં ને એટલે તૃપ્તિ, આકાશ, સગુના રથે શું કહે, બા તમે તો બહુ જબરા છો. હાય હાય. મેં તું કેમ? એ કે તમારા એકના હોય ને એમ જ્યાં હોય ત્યાં ભેગા લઈ જાઓ, પછી તમને ખબર તમે કેવું સરસ ગાઓ છો, મંદિરિયા સોના ઠાકોરજીની સેવા વિના અંતરિયા તલસે રે, ઠાકોરજીની ઝાંખી વિના મારા બાવ ભર્યા યમુનાજી રે, ઠાકોરજીની રાહ જુએ જોજો આવતા મોડું થાય ના રે, યમુનાજી મારા ગંભીર બને મંદિરિયા સુના રે, ઠાકોરજીની સેવા વિના મારી ભાવ ભરી સામગ્રી રે, ઠાકોરજીની રાહ જુએ જોજો આવતા મોડું થાય ના રે, સામગ્રી મારી ઠંડી થશે મંદિરિયા સુના રે, ઠાકોરજીની સેવા વિના મારા ભાવ ભર્યા વૈષ્ણવ રે, ઠાકોરજીની રાહ જુએ જોજો આવતા મોડું થાય ના રે, વૈષ્ણવ મારા રીસાઈ જશે મંદિરિયા સુના રે, ઠાકોરજીની સેવા વિના અંતરિયા તલસે રે, ઠાકોરજીની ઝાંખી વિના. તો કે તમે તો ગાઓ છો, તો તમે તો 15 દિન 20 દિને જાઓ, એટલે અમે તો ઘરમાં ઠાકોરજી વિના. તૃપ્તિ કે સવારે ઉઠીએ ને તો એમને કાંઈ કામ જ નથી, આમ હાવ મમ્મી નવરા. અને જમીએ ને તો આમ ઓલો પ્રસાદ લઈએ, ભલે મિશ્રીને બધું પધરાવીએ, વલ્લભને ધરાવીએ, પણ આમ અમને અતુલું લાગે, અમે કોકના ઘરમાં આવી ગયા હોય ને એવું લાગે. બેન મારથી જ નહીં હવે, એના વર કે કાંઈ વાંધો નહીં. એકવાર વ્રજમાં ગયા, 1 મહિનો રોકાયા, યમુનાજીનું પાન કર્યું, ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટે ગયા ને પછી ત્યાંથી એણે ઓલા ગોરજીને કહ્યું, ગોર મહારાજ એટલે ઓલા ગોર હોય ને આપણે ચોબાજી, કે એને કીધું અમારે બધું જોવું છે, તમે અમને ગાડી કરી દો. તો કે તમારી ભેગો હું આવીશ. તો કે હા તો અતિ ઉત્તમ. એમણે એક વસ્તુ જોઈ ત્યારે 10% વ્રત જોયું, 10%. અને પછી હવે દર વર્ષે આવે છે અને વ્રજનો આનંદ માણે છે. તો એકવાર જે વ્રજને જોઈ લે, વ્રજનો સ્પર્શ થઈ જાય, યમુનાજીનું પાન કરી લે, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરી લે, પછી એની ત્રેવડ નથી કે બીજી વાર આવ્યા વિના રહે. ઘણાય વૈષ્ણવ એવા હોય, આપણે કંઈ આવું જ વ્રજમાં અમે જઈ આવ્યા છે, એટલે વ્રજમાં કંઈ એકવાર ન જવાનું હોય. આજે દીકરાને ઘરે જવાનું હોય તો આપણે એમ કહીએ અમે તો એકવાર જઈ આવ્યા છીએ, અથવા દીકરો આપણા ઘરે તો આવે એમ કે હું એકવાર મારી મમ્મીને ઘર જઈ આવ્યો છું. આપણે પિયર હોઈએ અને પછી સાસરીવાળાને ફોન આવે કે હવે આવી જાઓ બેટા, તો આપણે એમ કહીએ છીએ એકવાર તો હું તમારા ઘરે આવી ગયા, હવે કંઈ મારે નથી આવવું. વ્રજ તો આપણું સાસરું છે અને વ્રજ આપણું પિયર પણ છે. એટલે વ્રજનું એટેચમેન્ટ નથી તો સમજી જવાનું કે હજી 84 લક્ષ્યોનીમાં પાછા આટા મારશું ને મારશું. પણ આપણે મનોરથ કરીએ છીએ તો વલ્લભ ગમે એમ કરીને પૂરો કરે જ. આ વખતે વ્રજમાં જવાનો 1% પણ નક્કી નહોતું, પણ જે વૈષ્ણવ ઓલા 350 આપણે ગયા અને રહી ગયા, એ વારંવાર કે ઈલાબેન હાલો ને,
મેં કીધું મહારાણીમાં બોલાવે છે, પિયર જવું કોણ ન ગમે? આજે આવ્યો હોય ને કાલે કોક કહે તો આપણે કંઈ હાલો ને. તો મારા વાલા લૌકિક પિયરમાંય ગમે, તો આ તો આપણું અલૌકિક પિયર છે. હવે એક નાની વાત કરી અને સત્સંગને વિરામ આપીએ. વસ્તુનો વ્યવહાર કેમ કરવો એનો એક નાનો દાખલો. એક આશ્રમ હતો, એમાં ગુરુદેવ, પહેલાંના જમાનામાં સ્કૂલ નહોતી, ભણવાના આશ્રમ હતા અને ગુરુ ત્યાં ભણાવે અને બરાબર તૈયાર થઈ જાય એટલે સંસારમાં મોકલે કે હવે તારે 25 વર્ષ, હવે બ્રહ્મચર્યાશ્રમ પૂરું, હવે 25 વર્ષ તારે વિવાહ કરવાના, કમાવાનું, બાળકો, અને પછી તારે વાનપ્રસ્થાશ્રમ, વન 51-52, અને પછી સંન્યાસ આશ્રમ. કદાચ ઘરમાં રહે ને તોય સંન્યાસીની જેમ રહેવાનું,